નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરનો સબ્જેક્ટ તમે ભણો છો ત્યારે તમને એ ખબર રહેવી જોઈએ કે આપણા ઘરોમાં આવતી વીજળી ક્યાંથી આવે છે, એનું ઉત્પાદન ક્યાંથી થાય છે. તો ચાલો આજના આ સેશનમાં હું તમને વીજળીનું ઉત્પાદન ક્યાંથી થાય છે એના વિશે હું તમને થોડીક માહિતી આપું છું. તો વીજળીનો ઉર્જાના સ્ત્રોતો છે એના વિશે હું તમને અત્યારે થોડીક માહિતી આપું છું. તો જોઈશું હાઇડ્રો પાવર પ્લાન્ટ કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પણ આપણે વીજળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં આપણા હાઇડ્રો પાવર સ્ટેશન ક્યાં આવેલા છે? નર્મદા ડેમ છે, સરદાર સરોવર, ઉકાઈ ડેમ છે, ધુવારણ છે, વણાકબારી છે. હવે અલગ અલગ જગ્યા પર હાઇડ્રો પાવર સ્ટેશન આવેલા છે. ત્યાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. મોટા ચેકડેમ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો, ફોટામાં બતાવવામાં આવેલું છે કે મોટો ચેકડેમ બનાવવામાં આવેલો છે. ત્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવેલો છે. પછી ત્યાં બહુ આખી લેબ બનાવવામાં આવશે. ત્યાં નીચે ટર્બાઇન મૂકવામાં આવશે. ટર્બાઇન સુધી સ્પીલવેલથી ત્યાં પાણી મોકલવામાં આવે છે. પછી ત્યાં અંદર ટર્બાઇન રોટેટ થશે અને એવી રીતના એનું વીજળીનું ઉત્પાદન થશે અને સબસ્ટેશનમાં એનું ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે અને આપણા સુધી પહોંચાડવામાં આવશે. બીજો સ્ત્રોત છે થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશનમાં આપણે જેમ હાઇડ્રો પાવર સ્ટેશનમાં આપણે પાણીનો ઉપયોગ કરતા હતા વીજળીનું ઉત્પાદન કરવા માટે, તો થર્મલ પાવર સ્ટેશનમાં આપણે કોલસો અને પાણીનો ઉપયોગ કરીશું. કોલસાને સળગાવવામાં આવશે ક્યાં? ભઠ્ઠીમાં. એ ભઠ્ઠીના ગરમ થઈને પાણીનું વરાળમાં રૂપાંતર થશે અને વરાળ એ ટર્બાઇનને રોટેટ ફરાવશે અને ફરવાથી પછી શું થશે? વીજળીનું ઉત્પાદન થશે અને એ જ રીતના સબસ્ટેશન સુધી આવશે અને આપણા ઘર સુધી આવશે. હવે વાત કરીશું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં એ સૌથી મોંઘો પ્લાન્ટ આવે છે, બરાબર, પણ આમાં વીજળીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. તમે જોઈ શકો છો જે ચીમનીઓ છે, કુલિંગ ટાવર બતાવવામાં આવેલું છે. હાઇડ્રો પાવર સ્ટેશન, બરાબર છે. તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ, આમાં થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલા છે? આપણા ઉકાઈમાં આવેલા છે. ઘણી જગ્યાએ થર્મલ પાવર સ્ટેશન આવેલા છે, બરાબર. ઉકાઈમાં પણ આવેલું છે થર્મલ પાવર સ્ટેશન. ગુજરાતનું ઉકાઈ એવું સ્થળ છે જ્યાં તમને બે પાવર પ્લાન્ટ જોવા મળશે, એક થર્મલ પાવર સ્ટેશન અને હાઇડ્રો પાવર સ્ટેશન. હવે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? આપણા ગુજરાતમાં કાકરાપાર, સુરત જિલ્લામાં આવેલું છે. માંડવી તાલુકો, બરાબર, ત્યાં એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે. કઈ નદીના કિનારે? તો તાપી નદીના કિનારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ગુજરાતમાં આવેલું છે. હવે આપણે પડોશી રાજ્ય જોઈશું, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ત્યાં પણ તારાપુર અને મહારાષ્ટ્રમાં તારાપુર અને રાજસ્થાનમાં કોટામાં પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલા છે, બરાબર. હવે આપણે જોઈશું સોલાર પાવર પ્લાન્ટ. સોલાર પાવર પ્લાન્ટનો અત્યારના જનરેશનમાં બહુ જ ઉપયોગ થઈ રહ્યો છે. બહુ મોટા મોટા પ્લાન્ટ તમને જોવા મળશે સોલાર પ્લાન્ટના. સોલાર ગુજરાત રાજ્ય એવું છે બાળકો કે જે સોલારમાંથી સૌથી વધારે સોલાર ઉર્જા પ્રાપ્ત કરનારું રાજ્ય છે. એટલે આપણા માટે ગર્વની બાબત છે કે આપણે સોલારમાંથી વીજળી સૌથી વધારે ઉત્પન્ન કરીએ છીએ. તમે ફોટોમાં જોઈ શકો છો એ રીતના સૌથી બહુ ખુલ્લી જગ્યામાં બહુ બધા સોલાર પેનલ ત્યાં લગાવેલી હશે અને એ બધાનું ત્યાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે, બરાબર છે. તમે ઓખા માંડવી બાજુ જશો ત્યાં તમને વિન્ડ ફાર્મ પણ જોવા મળશે અને સોલાર પણ જોવા મળશે, બરાબર. અત્યારે અદાણી કંપની દ્વારા બહુ મોટું ગુજરાતમાં એક પ્લાન્ટ બનાવવામાં આવી રહેલું છે, બરાબર. થોડા સમયમાં તમને તમારા જે વોકેશનલ ટીચરો છે એ પણ તમને વિઝિટ માટે લઈ જશે, બરાબર. હવે જોઈશું વિન્ડ પાવર પ્લાન્ટ. વિન્ડ પાવર પ્લાન્ટને ચોખ્ખી ખુલ્લી જગ્યા જોઈશે. ત્યાં 16 કિલોમીટરની સ્પીડથી જ્યાં પવન આવશે ત્યાં આપણે આ વિન્ડ ફાર્મ જોઈ શકો છો. તમે ઘણી વખત ટ્રકમાં જોયું હશે કે મોટા મોટા પાંખિયા લઈ જાય, તમને વિચાર આવતો હશે કે આ પ્લેનના પાંખિયા છે, પણ ના મિત્રો, આ પાંખિયા છે. શેના પાંખિયા હશે? આ પાંખિયા છે આપણા વિન્ડ પાવર પ્લાન્ટના, કે જે પવનચક્કીના પાંખિયા હોય છે. તમે ફોટોમાં જોઈ શકો છો તેમ આ પવનચક્કી છે એના આ પાંખિયા હોય છે. તો ગુજરાતમાં માંડવી ઓખા સાઈડે જશો ત્યાં તમને પુષ્કળ પ્રમાણમાં આ પ્રકારની પવનચક્કીઓ જોવા મળશે. આનામાં પણ તમે આ વીજળી ઉત્પન્ન કરી શકો છો. ટાઇડલ પાવર પ્લાન્ટ છે. શું છે ટાઇડલ પાવર પ્લાન્ટ? તો એ
જે દરિયાનું પાણી છે એ ભરતી અને ઓટમાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે દરિયામાં ભરતી આવશે તેનું પાણી બધું ઉપર આવશે. તો એ પાણીને રોકી રાખીને જ્યારે ભરતી થાય છે ઓટ થાય છે ત્યારે પાણીને રોકી રાખીને એમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ થયા આપણા વીજળી ઉત્પાદનના જે મુખ્ય સ્ત્રોતો છે એની વાત કરીશું. ઘણા એવા અત્યારે નવા સંશોધનો પણ થઈ રહ્યા છે. એનાથી આપણે વીજળીનું ઉત્પાદન કરી શકીએ છીએ. અત્યારે પીઝો ઇલેક્ટ્રિક છે એનાથી પણ વીજળીનું ઉત્પાદન થાય છે. બરાબર. આવનાર સમયમાં આપણે એવા સ્ત્રોતનું સંશોધન કરવું પડશે કે જેમાં કોલસાનો ઉપયોગ ના થાય, પાણીનો ઉપયોગ ના થાય, બરાબર છે, એ બધી વસ્તુનો ઉપયોગ ના થાય એવી સંશોધન આવનાર સમયમાં આપણે કરવાની છે. તો આજના વિડીયોમાં આટલું જ છે. આભાર.